હેલો, વેલકમ ટુ ધ બિઝનેસ કમ્યુનિકેશન. આપણે જે ફર્સ્ટ જે ચેપ્ટર છે એ લર્ન કરવાનું છે એ છે ચેપ્ટર 1, કોન્સેપ્ટ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ધી કમ્યુનિકેશન. તો કમ્યુનિકેશન આપણે બિઝનેસમાં કરવાનું હોય, બરાબર છે. તો એક વ્યક્તિ છે કે જે કમ્યુનિકેશન કરવા ઈચ્છતો હોય, એટલે એની પાસે મેસેજ કન્ટેન્ટ હોય, એટલે એ પહેલાં એને પ્રિપેર કરે. પછી એક ચેનલ છે એ નક્કી કરે કે કયા ચેનલ અથવા તો કયા મીડિયમથી આપણે રિસીવરની મેસેજ સેન્ડ કરશું અને રિસીવર છે એ મેસેજ રિસીવ કરે. તો આ એક પ્રોસેસ છે આખી કમ્યુનિકેશન કરવાની બિઝનેસની અંદર, બરાબર છે. પર્સનલ કમ્યુનિકેશન આપણે કોઈ પણ વે થ્રુ કરતા હોય છે, પોસ્ટ કરી દઈએ અથવા તો પહેલાંનું જે જમાનું હતો એમાં એ લોકો ચિઠ્ઠીથી કરતા હતા. અત્યારનો જે છે એમાં મેસેજ આપણે કરીએ છીએ, બરાબર છે. આ પ્રમાણે આપણે કમ્યુનિકેશન કરીએ, ફોનમાં કરતા હોય, ફોનમાંથી મેસેજ કરતા હોય, બરાબર છે. આ રીતે કમ્યુનિકેશન ફૂલફિલ થતી હોય છે. બટ બિઝનેસમાં અમુક કમ્યુનિકેશન છે કે જેનું પ્રૂફ આપણે રાખવું પડતું હોય છે, બરાબર છે. તો એ પ્રૂફ રાખવા માટે આપણે જે કમ્યુનિકેશન ચેનલનો યુઝ કરીએ છીએ, બરાબર છે, અથવા તો સેન્ડર છે એ પહેલાં સેન્ડર વોન્ટ્સ ટુ સેન્ડ ધ મેસેજ, then sender choose the medium of the channel, then મેસેજ તમારે કોને મોકલવાનો છે, બરાબર છે, કેટલા ટાઈમમાં મોકલવાનો છે, એ પ્રમાણે આપણે પહેલાં તો ટાઈપ નક્કી કરવાનો અને પછી એક ચેનલ નક્કી કરી અને આપણે રિસીવરને છે એ સેન્ડ કરવાનો છે, બરાબર છે. તો આ છે એ કમ્યુનિકેશન પ્રોસેસ છે કે જેમાં આપણે ચેપ્ટરની અંદર લર્ન કરશું કે કન્સેપ્ટ શું છે, એના ઓબ્જેક્ટિવ્સ શું છે, બરાબર છે. કમ્યુનિકેશનમાં Introduction. The word communicate has been derived from the Latin word communicate, means to share or to participate. એટલે કે કમ્યુનિકેશન જે વર્ડ છે એ કમ્યુનિકેટ વર્ડ ઉપરથી આવ્યો છે, બરાબર છે, કે જે લેટિન વર્ડ છે એનો મિનિંગ શું થાય, શેર ઓર પાર્ટિસિપેટ. શેર એટલે આપણી પાસે જે આઈડિયાઝ છે, જે આપણી પાસે નોલેજ છે એ બીજાને શેર કરીએ, બરાબર છે, બીજાને આપણે સમજાવીએ અથવા તો બીજાની સાથે આપણે ડિસ્કસ કરીએ, એમને કહેવાય શેરિંગ. ઓર ટુ પાર્ટિસિપેટ એટલે બિઝનેસના પ્લાનિંગ, સ્ટ્રેટેજીસ અને બિઝનેસના આઈડિયાઝ, સજેશન્સમાં આપણે પાર્ટિસિપેટ થઈએ, બરાબર છે, એને કહેવાય કમ્યુનિકેશન. To understand superficially, we can say that communication is the process by which we all exchange our ideas, opinions, emotions, fact and meanings. કે સુપરફિશિયલી આપણે જો કમ્યુનિકેશનને સમજવું છે અથવા તો એની પ્રોસેસને સમજવી છે, તો આપણે આપણા આઈડિયાઝ છે, આપણા ઓપિનિયન્સ છે, ઇમોશન્સ છે, ફેક્ટ કે જે આપણને ટ્રુથ્સ બધા ખબર છે એ આપણે આપણા કલીગ્સની સાથે, આપણા બોસની સાથે શેર કરીએ. એમનો મિનિંગ, આપણને જે આસ્પેક્ટ ખબર છે એમને મિનિંગ સમજાવીએ. આપણા આઈડિયા, જે ઇનોવેટિવ આઈડિયાઝ આપણને આવે છે તો એ આપણે સમજાવીએ. આપણા ઓપિનિયન, સજેશન આપીએ. કોઈ સ્ટ્રેટેજીસ બનાવવાની છે, પ્લાનિંગ છે, ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાનો છે, તો એમાં આપણે પાર્ટિસિપેટ થઈએ, તો એને કહેવાય કમ્યુનિકેશન. આ કમ્યુનિકેશન વર્ડ છે એમનું આ મિનિંગ છે, બરાબર છે. બિઝનેસમાં આનો યુઝ કઈ રીતે થાય, તો કે વાઇટલ ડિસિઝન્સ લેવાના છે, ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના છે, એના માટે આ યુઝ થશે. ઇન મીટિંગ્સ, ડિસ્કશન્સ, વી પાર્ટિસિપેટ એન્ડ શેર અવર ઓપિનિયન્સ એન્ડ ઇન્ફોર્મેશન. તો આપણે જે કંપનીની જે મિટિંગ્સ હોય, એન્યુઅલ મિટિંગ છે, જનરલ મિટિંગ છે, બોર્ડ મિટિંગ છે, આવી ઘણી બધી મિટિંગ્સ છે જે થતી હોય છે, બરાબર છે. તો એ મિટિંગમાં જે ડિસ્કશન થાય છે, જે ટોપિક ઉપર ડિસ્કશન થાય છે, એ ટોપિકનું આપણને જો નોલેજ હોય અથવા તો એના ઉપર આપણને કાંઈ આઈડિયા છે, તો એ આઈડિયા આપણે આપણા મિટિંગમાં બીજા જે મેમ્બર્સ છે એની સાથે શેર કરીએ અને આપણા ઓપિનિયન, સજેશન્સ છે એ આપણે એમને આપીએ. આપણા ઇન્ફોર્મેશન છે એ એમને આપણે કન્વે કરીએ, બરાબર છે. તો એને કહેવાય બિઝનેસ કમ્યુનિકેશન. તો એમની ડેફિનેશન શું છે, બરાબર છે. આ હતું ઇન્ટ્રોડક્શન, બેઝિક જે આપણને નોલેજ હોય, બરાબર છે, બિઝનેસ કમ્યુનિકેશનનું એ. તો હવે એની ડેફિનેશન. તો ડેફિનેશન છે એ ઘણા બધા એક્સપર્ટ્સ છે એમના નોલેજ પ્રમાણે એ લોકો અલગ અલગ ડેફિનેશન્સ આપતા હોય છે. આપણે કઈ ડેફિનેશન ધ્યાનમાં લેવાની છે, આમાં મેં ડેફિનેશન્સ લીધી છે, એ તમે એક્ઝામમાં લખી શકો છો. તમને કોઈ ડેફિનેશન બીજા એક્સપર્ટ્સની ખ્યાલ છે તો એ પણ લખી શકો છો. અગર નથી ખ્યાલ તો આ 3 ડેફિનેશન લખશો તો પણ તમે સારા એવા માર્ક્સ છે એ કવર કરી શકશો.
તો ફર્સ્ટ ડેફિનેશન છે એનું એક્સપર્ટે આપેલી છે, જે પીટર લિટલ. તો પીટર લિટલ પ્રમાણે કમ્યુનિકેશન શું છે? તો પીટર લિટલ સેઝ that communication is the process by which information is transmitted between the individuals and or organization so that an understanding responds the results. તો કમ્યુનિકેશન છે એ એક આખી પ્રોસેસ છે, બરાબર છે, કે જેમાં ઇન્ફોર્મેશન છે એ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે, બરાબર છે. તો ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ કરવાની છે આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ ઓર ઓર્ગેનાઇઝેશન, કે એક પર્સને બીજા પર્સનને મોકલવાની છે, અથવા તો એક ઓર્ગેનાઇઝેશન તરફથી બીજા ઓર્ગેનાઇઝેશનને મોકલવાની છે. તો કયા પર્સપેક્ટિવથી સેન્ડરે મોકલી હતી એ જ પર્સપેક્ટિવ રિસીવર સમજે છે, બરાબર છે. એ પર્સપેક્ટિવની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, તો આપણને આપણું ડિઝાયર્ડ રિઝલ્ટ છે એ મળી શકશે. સેકન્ડ એક્સપર્ટ છે એ શું કહે છે? ઈસી અયર. તો ઈસી એ અયર પ્રમાણે છે ધ ટ્રાન્સફરિંગ ઓફ થોટ ઓર મેસેજ ટુ અનધર પાર્ટી સો ધેટ ઇટ કેન બી અન્ડરસ્ટુડ એન્ડ એક્ટેડ અપોન. કે જે સેન્ડરે આપણને જે ઇન્ફોર્મેશન અથવા તો મેસેજ મોકલેલો છે એ રિસીવરને સમજાશે એ પ્રમાણે એના ઉપરથી એક્શન લેશે, બરાબર છે. માનો કે પ્રોડક્શન મેનેજરે એમના જે લેબર્સ છે એમને એક મેસેજ પહોંચાડવાનો છે કે તમારે લીવ્સ જે જોઈ છે એના ઉપર કંટ્રોલ કરવાનો છે, અથવા તો તમારે કાલે કાંઈ પણ પ્રોડક્શન કરવાનું છે, બરાબર છે, એમાં તમારે 50% પ્રોડક્શનનો છે એ વધારો કરવાનો છે, બરાબર છે. માનો કે 100 ક્વોન્ટિટી છે એ પ્રોડ્યુસ કરો છો, બરાબર છે, રોજની. હવે એમાં 50% વધારો કરવાનો પ્રોડક્શન મેનેજરનું ઇન્સ્ટ્રક્શન છે એ આપવાની છે. એટલે 50 ક્વોન્ટિટી છે એ વધારે પ્રોડ્યુસ કરવાની છે, એટલે 150 ક્વોન્ટિટી છે એ તમારે બનાવવાની છે. તો એ મેસેજ પ્રોડક્શન મેનેજર એના લેબરને આપવો છે, તો એ કઈ રીતે આપશે? તો એ મેસેજ એમને આપવાનો છે, તો એ મેસેજ કઈ રીતે સમજી શકશે, કઈ લેંગ્વેજમાં સમજી શકશે, એ રીતે સેન્ડરે રિસીવરને મેસેજ મોકલવાનો હોય છે. તો આ ઈસી અયર પ્રમાણેની ડેફિનેશન હતી. હવે થર્ડ છે ગેલનન, that communication may be said to be effective. ઇફેક્ટિવ ક્યારે બનશે, એને ઇફેક્ટિવ ક્યારે કહી શકાય? that when a message is received by its intended audience, interpreted in essentially that the same way by the recipient as by the senders. કે કમ્યુનિકેશન ઇફેક્ટિવ ક્યારે થઈ શકે? જ્યારે મેસેજ જે પર્સપેક્ટિવથી, જે ઓબ્જેક્ટિવથી મોકલવામાં આવ્યો છે એ જ ઓબ્જેક્ટિવ જો રિસીવર સમજી જાય તો એનું ઇન્ટરપ્રિટેશન જે આપણે સમજતા હતા એ જ પ્રમાણે થશે, તો એનો ઇફેક્ટિવ અથવા તો એનો પર્સપેક્ટિવ છે એ ફૂલફિલ થયો એવું ગણાશે. આ હતી 3 જે એક્સપર્ટ્સ હતા એમના પ્રમાણેની ડેફિનેશન. નેક્સ્ટ જે છે પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. તો પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન છે એ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન પ્રમાણે આપણે કઈ રીતે પ્રોસેસ છે, બરાબર છે. તો પહેલાં તો આપણને હું તમને સમજાવું છું. આ ચાર્ટ દ્વારા તમને સમજાશે કે એ પ્રોસેસ આખી કઈ રીતે થાય છે. આ તમને હું 1 by 1 છે ને એ સમજાવીશ કે કઈ રીતે તમારી પ્રોસેસ છે એ થશે. બટ આ તમને ચાર્ટ દ્વારા તમને સમજાવવામાં આવે તો ચાર્ટથી તમને છે ને વ્યવસ્થિત સમજાય છે. તો ફર્સ્ટ છે આઈડિયા. તો પહેલાં આપણને આઈડિયા આવ્યો કે સેન્ડર છે ટ્રાન્સમીટર, કે જેમને આઈડિયા આવે છે કે આપણે એક વસ્તુ છે એ મોકલવાની છે, આપણે મેસેજ છે એ મોકલવાનો છે, બરાબર છે. તો હવે આપણે માની લઈએ કે ઓનરે પ્રોડક્શન મેનેજરને મેસેજ મોકલવાનો છે, બરાબર. શું મેસેજ મોકલવાનો છે? બરાબર. તો મેસેજ એવો મોકલવાનો છે કે કોસ્ટ ઘટાડવો, કોઈ પણ સ્ટ્રેટેજી અપનાવી અને કોસ્ટ ઘટાડવાની છે. તો મેસેજ શું છે? કોસ્ટ રિડક્શન. ઓનરે મોકલેલો છે પ્રોડક્શન મેનેજરને, તો એ પહેલાં સેન્ડરને આઈડિયા આવશે, એટલે કે સેન્ડર એટલે ઓનર છે એમને આઈડિયા આવશે. પછી એન્કોડિંગ કરશે, મીન્સ કે મેસેજ કઈ રીતે મોકલવાનો છે એનું મેસેજનું ફોર્મેશન. સેકન્ડ સ્ટેપ છે મેસેજ ફોર્મેટ કરશે, કે કોસ્ટ રિડક્શન માટે માનો કે આપણે જે મેસેજ મોકલવાનો છે એની સિક્યુરિટી મેન્ટેન થવી જોઈએ, કોન્ફિડેન્શિયાલિટી છે બ્રેક ન થવી જોઈએ, તો એને કોડવર્ડ રાખેલા હોય, તો એ કોડવર્ડ છે એ એમને મોકલશે અને એ કોડવર્ડ છે એ સમજી જશે. એટલે કે ઓછા કન્ટેન્ટમાં આપણે સારો એવો મેસેજ છે એ ક્રિએટ કરી શકીએ. જે કોડવર્ડ છે એ આપણા આખી કંપનીમાં બધાને જ ખ્યાલ હોય, એટલે આઉટસાઇડર છે એ મેસેજ સમજી ન શકે.
તો એવી રીતે આપણે એન્કોડિંગ એટલે કોડ આપીને આપણે મેસેજ ફોર્મેટ કરવાનો છે. એટલે મેસેજ ફોર્મેશન થઈ ગયો, કોસ્ટ રિડક્શન. ચેનલ અને મીડિયમ, તો આપણે એ મેસેજ એને કઈ રીતે પહોંચાડશું? મેસેજ કરશું કે કોઈ પોસ્ટથી મોકલાવશું કે કંપનીની એવી પોલિસી છે કે કંપનીનું પેપર છે એના ઉપર લખી અને પછી આપણે મોકલવાનો છે. તો એ ચેનલ છે એનું મીડિયમ પહેલાં ડિસાઇડ કરવાનું. પછી મેસેજ છે એ રિસીવરને રિસીવ થઈ જશે, પછી ડેકોડિંગ કરશે, મીન્સ કે એનું ઇન્ટરપ્રિટેશન કરશે, અને પછી ઇન્ટરપ્રિટેશન જેવું સેન્ડરે મોકલ્યું હતું એ જ વેમાં ઇન્ટરપ્રિટેશન કરશે. તો આપણું ઇફેક્ટિવ કમ્યુનિકેશન ચેનલ છે એ એનો વે છે એ પ્રોપર વેમાં એનો ઓબ્જેક્ટ છે એ ફૂલફિલ થશે. તો એ આઈડિયા છે એ પ્રોપર વેમાં કન્વે થયો એમ કહેવાય. એટલે ત્યાં આવી નિશાની છે એનો મિનિંગ કે તો એ પ્રોસેસ છે આખી ડન થઈ ગઈ છે. બરાબર છે, કે સેન્ડર ટુ રિસીવર. બરાબર છે, આ એની આખી ચેનલ છે. હવે પ્રોસેસ ઓફ કમ્યુનિકેશનમાં આપણે 3 પ્રોસેસ કરવાની છે, જે મેં તમને આગળ ઓલરેડી સમજાવી દીધું છે. કે પહેલાં સેન્ડર કે જે મેસેજ મોકલવાનો છે, ચેનલ કે જેના દ્વારા મેસેજ મોકલવાનો છે, જે વેનો યુઝ કરવાનો છે, રિસીવર એટલે કે જે મેસેજ રિસીવ કરશે. એની 1 or 2 ઓફ ધી અબવ કેન નોટ મેક ધ કમ્યુનિકેશન પ્રોસેસ કમ્પ્લીટ. આ 3માંથી કોઈ પણ 1થી અથવા તો 2થી આ પ્રોસેસ કમ્પ્લીટ નહીં થાય. કમ્પલસરી આ 3 સ્ટેપ છે એ યુઝ કરવા જ પડશે. All 3 must be there and that too in a perfect condition, otherwise there will be the chaos in the end result. કે આ 3 કમ્પલસરી હોવા જ જોઈએ. જો એ પ્રોપર કન્ડિશનમાં જોવા જોઈએ. જો પ્રોપર કન્ડિશનમાં નહીં હોય તો કાંઈ ને કાંઈ ડિફિકલ્ટ કન્ડિશન છે એ ક્રિએટ થશે. તો ફર્સ્ટ આપણે સમજવાનું છે સેન્ડર. સેન્ડર મીન્સ કે ફર્સ્ટ સ્ટેપ છે કમ્યુનિકેશન પ્રોસેસનું, કે જે પર્સન વોન્ટ્સ ટુ સેન્ડ ધ મેસેજ ઇઝ સેન્ડર. કે જે પર્સન મેસેજ સેન્ડ કરવા ઈચ્છે છે, મીન્સ કે ઓનર, કે જેને કોસ્ટ રિડક્શનનો મેસેજ મોકલવાનો હતો એના પ્રોડક્શન મેનેજરને, તો સેન્ડર થશે કોણ? તો કે ઓનર થશે. બરાબર છે. ઓનર સેન્ડ ટુ મેસેજ ટુ ધ પ્રોડક્શન મેનેજર ધેટ કોસ્ટ રિડક્શન. તો ફર્સ્ટ સ્ટેપ હતું કોનું? તો કે ઓનરનું. તો સેન્ડર કોણ થશે? ઓનર. હી ઇઝ ઓલવેઝ એટ ધ સેન્ટ્રલ ઓફ ધી કમ્યુનિકેશન પ્રોસેસ. બરાબર છે, ઓલવેઝ સેન્ટ્રલમાં હોય. શું કામ? કારણ કે એક તો મેસેજ ફોર્મેટ એને કરવાનો, આઈડિયા એને આવ્યો, અને ચેનલ કોણ ડિસાઇડ કરશે? તો કે સેન્ડર. એટલે મેઇન જે પોઈન્ટ છે એ કોનો છે? તો કે સેન્ડરનો. ફોર એક્ઝામ્પલ, આપણે જે એક્ઝામ્પલ લીધું હતું એમાં ઓનરે મોકલવાનો હતો એના પ્રોડક્શન મેનેજરને. હવે આમાં જે એક્ઝામ્પલ છે, 2 એક્ઝામ્પલ આપેલા છે, ત્રીજું એનું કન્ક્લુઝન છે. ફર્સ્ટ, ધ ચેરમેન આસ્ક ધ પ્રોડક્શન મેનેજર ટુ પ્રોડ્યુસ મોર. કે વધારે પ્રોડ્યુસ કરવાનું છે એને આપશે. બરાબર છે. તો એમાં ચેરમેન છે એ કોણ થશે? તો કે સેન્ડર. આસ્ક એટલે ઈ આસ્ક છે એમને પૂછે છે. કોને? તો કે ધ પ્રોડક્શન મેનેજરને. તો પ્રોડક્શન મેનેજરને પૂછશે એટલે પ્રોડક્શન મેનેજર કોણ થશે? રિસીવર. ટુ પ્રોડ્યુસ મોર એટલે પ્રોડ્યુસ મોર છે એ આપણો મેસેજ થયો. એટલે આમાં સેન્ડર થશે ચેરમેન, રિસીવર થશે પ્રોડક્શન મેનેજર. બીજું, અ ટીચર એક્સપ્લેનિંગ બિઝનેસ કમ્યુનિકેશન ટુ ધ સ્ટુડન્ટ. તો ટીચર એક્સપ્લેનિંગ ધ બિઝનેસ કમ્યુનિકેશન ટુ ધ સ્ટુડન્ટ્સ છે એમાં સેન્ડર કોણ? તો કે ટીચર. અને રિસીવર કોણ? તો કે સ્ટુડન્ટ. તો હિયર ધ ચેરમેન એન્ડ ધ ટીચર આર ધ સેન્ડર્સ એન્ડ ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન એન્ડ રિસીવર્સ આર ધ પ્રોડક્શન મેનેજર એન્ડ સ્ટુડન્ટ્સ. તો આ હતી સેન્ડર. હવે સેન્ડરમાં છે ને આપણે 2 પોઈન્ટ સમજવાના છે. એક તો મેસેજ એન્ડ એન્કોડિંગ. એટલે કે મેસેજ એટલે શું? તો ફર્સ્ટ આપણે એમાં સમજશું એ મેસેજ. ધ સેન્ડર વોન્ટ્સ ટુ કન્વે સમથિંગ ટુ રિસીવર. એટલે કે સેન્ડરને જે આઈડિયા આવ્યો છે એ આઈડિયા એમને એક મેસેજ ફોર્મેટમાં એમને કરવો પડશે. બરાબર છે. કે એને જે કાંઈ પણ વસ્તુ મોકલવાની છે રિસીવરને એને કહેવાય મેસેજ. વેન વી કેન ડિફાઇન ધીસ એઝ અ મેસેજ. જે ઇન્ફોર્મેશન રિસીવરને મોકલવાની છે સેન્ડરે, તો સેન્ડર જે ઇન્ફોર્મેશન રિસીવરને મોકલશે એને કહેવાય મેસેજ. ધીસ મેસેજ કેન બી વર્બલ. વર્બલ એટલે રિટન ઓર સ્પોકન, લખીને મોકલો અથવા તો તમે ઓરલી બોલીને મોકલો છો. ઓર નોન વર્બલ. નોન વર્બલ એટલે શું? તો કે અપિયરન્સ, બોડી લેંગ્વેજ, સાયલેન્સ, સાઉન્ડ યોન્સ અને સાઇઝ.
મીન્સ કે અપિયરન્સ મીન્સ કે આપણે આપણા એક્સપ્રેશન ફેશિયલ એક્સપ્રેશન જો ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન થતી હોય તો આપણે ફેશિયલ એક્સપ્રેશનથી સામેવાળાને કાંઈ મેસેજ કન્વે કરી શકીએ, બોડી લેંગ્વેજથી આપણે મેસેજ આપી શકીએ. સાયલેન્સ, અમુક વાર આપણે સાયલેન્સ હોય ત્યારે પણ અમુક મેસેજ છે સેન્ડ થતા હોય. માનો કે અમુક જગ્યા છે ત્યાં ડિસિઝન્સ લેવાય છે, હવે તમને પૂછવામાં આવે કે આ ડિસિઝન્સમાં તમે અગ્રી છો, તો તમે સાયલેન્સ છો એનો મતલબ એમ કે તમે અગ્રી નથી. તો આવી રીતે તમે સાયલેન્સમાં પણ કમ્યુનિકેટ કરો છો, મેસેજ આપો છો. સાઉન્ડ યોન્સ મીન્સ કે બગાસું ખાવું, બગાસું ખાતા હોય, માનો કે કોઈ આપણને વ્યક્તિ છે એ ઇન્ફોર્મેશન આપે છે અને આપણે બગાસા ખાઈ છીએ, એનો મતલબ આપણે એવો મેસેજ આપ્યો છે કે આપણે એમને ઇગ્નોર કરીએ છીએ અથવા તો આપણને એ મેસેજમાં ઇન્ટરેસ્ટ જ નથી. સાઇઝ મીન્સ નિસાસો, એટલે મીન્સ કે આપણે એમને ઇગ્નોર કરતા હોય ને એવા એક્સપ્રેશન આપીએ એમને કહેવાય સાઇઝ અને સાઉન્ડ યોન્સ. તો આ રીતે તમારે મેસેજ ફોર્મેટ કરવાનો છે. એનકોડિંગ, જેમ મેં તમને ઇન્ટ્રોડક્શનમાં સમજાવ્યું કે એનકોડિંગ મીન્સ કે શું, તો કે તમારે એવા કોન્ફિડન્શિયલ જો ઇન્ફોર્મેશન રાખવી છે તો તમે એવા કોડવર્ડ નક્કી કરેલા હોય તો એ કોડવર્ડ છે એની કોન્ફિડન્શિયાલિટી બ્રેક ન થાય એના માટે તમે મેસેજમાં કોડવર્ડ લખી નાખો કે જે સેન્ડરને પણ ખબર છે, રિસીવરને પણ ખબર છે. જેનાથી કોડવર્ડ છે એનાથી તમે વધારે ઇન્ફોર્મેશન એક તો નાના ફોર્મેટમાં આપી શકો અને જલ્દીથી તમે એ ફોર્મેશન કરી શકો, બરાબર છે, અને કોન્ફિડન્શિયાલિટી છે એ બ્રેક ન થાય. તો સેન્ડર, તો આમાં તમને અંદર ડિટેલમાં એ જ કીધેલું છે કે ધ સેન્ડર ચૂઝિસ ધ સર્ટેન વર્ડ્સ ઓર નોન વર્બલ મેથડ્સ ઇન હિઝ મેસેજ. ધીસ એક્ટિવિટી ઇઝ કોલ્ડ ધ એન્કોડિંગ. The sender has to see that he encodes the message in such a way that it should be decoded and understood by the receiver the way he intend or wishes. કે એની સેન્ડરની વિશીસ પ્રમાણે, એના ઇન્ટેન્શન પ્રમાણે રિસીવર છે એ મેસેજ રિસીવ કરશે. એ કોડ વર્ડ એમને ઓલરેડી ખ્યાલ છે એટલે એ સમજી જશે, બરાબર છે. એ પ્રમાણે તમારે એ મેસેજ છે એમને મોકલવાનો છે, તો એને કહેવાય એન્કોડિંગ. બીજું જે મીન્સ છે એ છે ચેનલ. તો ચેનલ મીન્સ કે આપણે પહેલાં તો સેન્ડરને જે મેસેજ મોકલવાનો છે એ મેસેજ પહેલાં એ ફોર્મેટ કરે, પછી એને કયા વેથી મોકલવો છે, કયા મીડિયમથી મોકલવો છે, એને કહેવાય ચેનલ. હિયર અગેઇન ધ ચોઇસ ઓફ ચેનલ છે એ કોના ઉપર ડિપેન્ડ્સ છે, તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધી ફોલોઈંગ ફેક્ટર્સ, કે બધા જ ફેક્ટર નીચેના છે એ બધા ધ્યાનમાં રાખી અને આપણે ચેનલ છે ડિસાઇડ કરવાની. તો કયા ફેક્ટર છે? સેન્ડર્સ રિલેશનશિપ વિથ ધ રિસીવર. તો રિસીવર સાથે સેન્ડર્સના કેવા રિલેશન છે, પ્રોફેશનલ રિલેશન છે, પર્સનલ રિલેશન છે, કેવા રિલેશન છે, એના ઉપર ડિપેન્ડ છે. નેક્સ્ટ, અર્જન્સી એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધી મેસેજ, કે આપણે અર્જન્ટલી મોકલવાનો છે મેસેજ, અર્જન્સી છે, ઇમ્પોર્ટન્ટ છે મેસેજ, તો આપણે સ્પીડ પોસ્ટ, માનો કે પોસ્ટથી મોકલવાનો છે તો અર્જન્ટ મેસેજ હોય તો આપણે સ્પીડ પોસ્ટ કરી દઈએ અથવા તો ફોનમાં આપી દઈએ મેસેજ, ટેક્સ્ટ મેસેજ કરી દઈએ, બરાબર છે. તો અર્જન્સી અથવા તો ઇમ્પોર્ટન્સ ઉપર ડિપેન્ડ કરે છે. નંબર ઓફ રિસીવર્સ, હવે માનો કે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે કે એને એના શેર હોલ્ડર્સ અથવા તો બધાને મેસેજ કરવાનો છે મીટિંગ માટે, તો એ નંબર ઓફ રિસીવર્સ છે એ ઘણા બધા છે, બરાબર છે. તો એવું મીડિયમ ચૂઝ કરવાનું કે જેનાથી આપણી કોસ્ટ ઓછી આવે અને જલ્દીથી જલ્દી એમને મેસેજ પહોંચી જાય, બરાબર છે. આપણે જે ઈચ્છીએ છીએ એ જ ટાઈમમાં પહોંચી જાય એના માટે આપણે એવું પ્રોપર વેમાં ઇફિશિયન્ટલી અને ઇફેક્ટિવ કમ્યુનિકેશન ચેનલ છે એ યુઝ કરવાનું. કોસ્ટ ઓછી આવે, બરાબર છે. હવે માનો કે નંબર ઓફ રિસીવર્સ આપણા વધારે છે અને આપણે પોસ્ટથી મોકલ્યું છે, બરાબર છે, તો એ આપણા માટે ખૂબ જ કોસ્ટલી છે એ થશે, કારણ કે એક વ્યક્તિને એના એડ્રેસ ઉપર મોકલવાનું એની કોસ્ટ છે એ બેર કરવી પડે. બટ એની જગ્યાએ આપણે માનો કે વોટ્સઅપ મેસેજ કરી દઈએ, ટેક્સ્ટ મેસેજ કરી દઈએ, પછી સ્ટેટસ રાખી દઈએ અથવા તો એવા કાંઈ મીન્સથી આપણે જો એમને મેસેજ મોકલશું તો આપણને છે એ ઇઝી રહેશે અને પ્લસ એમને ઇન્સ્ટન્ટ મેસેજ મળી જશે. તો કેટલા નંબર ઓફ રિસીવર છે એને પણ ધ્યાનમાં રાખવું પડશે. ધ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન, કે આપણે જે ઇન્ફોર્મેશન મોકલવાની છે એ બલ્કી છે તો કઈ રીતે મોકલવી અથવા તો ઇન્ફોર્મેશન કેવી છે, કોન્ફિડન્શિયલ રાખવાની છે કે જનરલ ઇન્ફોર્મેશન છે, તો એ ઇન્ફોર્મેશન ઉપરથી નક્કી થશે આપણે કઈ પ્રકારની ચેનલ છે એને યુઝ કરવી છે. ઇન કેસ ઓફ ઇમરજન્સી ઓરલ ચેનલ ઇઝ પ્રિફર્ડ. માનો કે ઇમરજન્સી છે તો આપણે એમને ફોન કરી અને જણાવી દઈએ તો એ ઓરલ ચેનલ છે એ પ્રિફર્ડ રહેશે, કે અર્જન્સી છે તો એને ઇન્સ્ટન્ટ મેસેજ મળી જાય. બટ
when the message contains details and figures and also for the future record purpose written channel is used. ઓરલ ચેનલ છે તો તમે બોલીને પૂરું કરી દો એટલે પછી ત્યાં પૂરું થઈ જાય, આપણે એમને ફ્યુચર રેકોર્ડ માટે ન રાખી શકીએ. બટ જો એવો કોઈ મેસેજ છે કે જેમાં આપણે એમને ફિગર્સ આપવાના છે અથવા તો એની ફિગર્સની ડિટેલ આપવાની છે અને એને ફ્યુચર રેકોર્ડ માટે રાખવાના છે તો આપણે રિટર્ન મેસેજ છે, રિટર્ન ચેનલ છે એમને પ્રિફર્ડ કરશું. ફોર એક્ઝામ્પલ કે ફ્યુચર રેકોર્ડનું આપણે જોઈએ તો ફ્યુચર રેકોર્ડમાં માનો કે લીગલી આપણે કોઈ પેપર્સ બનાવવાના છે તો એને ઓરલી આપણે એમની સાથે કમ્યુનિકેટ ન કરી શકીએ. એના માટે કમ્પલસરી તમારે એક પેપર છે, રિટર્ન ચેનલ છે ને યુઝ કરવી પડે. પેપર ઉપર સ્ટેમ્પ ઉપર બધું લખવું પડે, બરાબર છે, કારણ કે લીગલી આપણે એમને ફ્યુચર રેકોર્ડ માટે રાખવાનું છે. ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ધેટ ફોર ઇન્ટરનલ કમ્યુનિકેશન રિટર્ન ચેનલ ઇઝ અ પ્રિફર્ડ. તો ઇન્ટરનલ કંપનીની અંદર જે કમ્યુનિકેશન થતા હોય છે, માનો કે શેર હોલ્ડરને આપણે ડિવિડન્ડ આપવાનું છે અથવા તો કંપનીમાં સ્ટ્રેટેજીસ બનાવવાની છે, કંપનીમાં કોઈ નવો પ્લાન લોન્ચ કરવાનો છે, તો એ બધા છે એ એક પેપર ઉપર લખવામાં આવે. એ ઓરલી બધા વચ્ચે ડિસ્કસ તો થયા જ હોય, સ્ટીલ એને ફ્યુચર રેકોર્ડ માટે એક લીગલી પેપર ઉપર લખવામાં આવે જેનાથી આપણે ફ્યુચર રેકોર્ડ માટે રાખી શકીએ, એક પ્રૂફ તરીકે એને રાખી શકીએ. એટલે રિટર્ન ચેનલ છે એ પ્રિફર્ડ છે. ઇટ મે બી, તો રિટર્ન ચેનલ કઈ કઈ હોય તો ઇટ મે બી મેમોઝ, રિપોર્ટ્સ, બુલેટિયન્સ, જોબ ડિસ્ક્રિપ્શન્સ, પોસ્ટર્સ. તો આવા અલગ અલગ મેમોઝ, રિપોર્ટ્સ છે, બુલેટિયન્સ છે, જોબ ડિસ્ક્રિપ્શન, પોસ્ટર્સ કે આવા બધા છે એ બધા રિટર્ન કમ્યુનિકેશનના મીડિયમ્સ છે કે જેનો યુઝ આપણે કરી શકીએ. ઓરલ કમ્યુનિકેશન ચેનલ છે તો એના મીડિયમ કયા છે તો કે વિડીયો ટેપ્સ, ટેલિફોન્સ, ટેલિકોન્ફરન્સીસ. તો આવી રીતે તમે ઓરલ કમ્યુનિકેશન છે એમને ઓરલ કમ્યુનિકેશન આ રીતે કરી શકો છો. આ બધા છે યુઝ થઈ શકે છે. સમટાઈમ્સ ધ સેન્ડર યુઝિસ ધ રૂમર્સ એન્ડ ન્યૂઝ, બરાબર છે. ઘણીવાર સેન્ડર્સ છે એ ઇન્ટેન્શનલી કોઈ રૂમર્સ છે એ ફેલાવે છે અથવા તો અફવા એવી કોઈ ફેલાવે છે કે એવા ન્યૂઝ ફેલાવે છે કે જે ફેક છે અથવા તો સાચા ન્યૂઝ છે, બરાબર છે. રૂમર્સ છે એવા ફેલાવતા હોય, જે અફવા છે, ન્યૂઝ છે એ સાચા ખોટા હોઈ શકે. ઇટ સ્પ્રેડ્સ લાઇક વાઇલ્ડ ફાયર. વાઇલ્ડ ફાયર મીન્સ કે જંગલમાં આગ લાગે તો એક ઝાડમાં આગ લાગી હોય તો એ આગ છે જલ્દી ફેલાય એકથી બીજા, કારણ કે બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય. તો એવી જ રીતે કંપનીમાં પણ એવું જ થાય કે કંપનીમાં માનો કે કોઈ સેન્ડર છે એમને એના રૂમર્સ, અફવાઓ ફેલાવી છે તો એ આખી કંપનીમાં જલ્દી વાઇલ્ડ ફાયરની જેમ સ્પ્રેડ થશે કે જેની બેડ ઇફેક્ટ આવી શકે છે. સાચા ન્યૂઝ છે એ ફેલાશે તો એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનો ડિસએડવાન્ટેજ એ છે કે જો ખોટા ન્યૂઝ હશે, અફવા છે તો એ પણ એટલી જ જલ્દીથી ફેલાશે. ફોર ધ એક્સટર્નલ કમ્યુનિકેશન રિટર્ન ચેનલ લાઇક લેટર્સ, રિપોર્ટ્સ, પ્રપોઝલ્સ, ટેલિગ્રામ્સ, ફેક્સીસ આર ઓલ્સો યુઝડ. કે એક્સટર્નલ કમ્યુનિકેશનમાં છે રિટર્ન ચેનલ કઈ કઈ હોઈ શકે. એક્સટર્નલ મીન્સ કે ઇન્ટરનલમાં શું હોય કે શેર હોલ્ડર્સ છે એમની સાથે આપણે કમ્યુનિકેટ કરવાનું છે, એક ડિપાર્ટમેન્ટને બીજા ડિપાર્ટમેન્ટ સાથે કરવાનું છે. બટ એક્સટર્નલ મીન્સ કે કંપનીએ ગવર્મેન્ટ સાથે કરવાનું છે, કંપની એમના કસ્ટમર સાથે કરવાનું છે. એ બધા એક્સટર્નલ કમ્યુનિકેશન કહેવાય કે જેમાં આપણે રિટર્ન ચેનલ છે એમાં એ કઈ રીતે આપણે કરી શકીએ તો રિટર્ન ચેનલના મીડિયમ્સ છે લેટર, રિપોર્ટ, પ્રપોઝલ્સ આપી શકીએ, ટેલિગ્રામ્સ, ટેલિફોન્સ, ફેક્સીસ આર યુઝડ. તો આ બધા રિટર્ન છે, રિટર્ન ચેનલ્સ. થર્ડ છે રિસીવર. તો રિસીવરમાં કઈ રીતે આવશે તો રિસીવરમાં છે એનો એક આખો આપણે ડાયાગ્રામ બનાવેલો છે કે જેનાથી તમને આખી પ્રોસેસ છે એ સમજાઈ જાય. પછી હું એને ડિટેલમાં વન બાય વન સમજાવીશ. તો ફર્સ્ટ ટ્રાન્સમીટર એટલે કે સેન્ડર છે એ ટ્રાન્સમિશન ઓફ ધી મેસેજ. તો એમાં આપણને લખેલું છે કે ટ્રાન્સમીટર છે એ મેસેજ છે એ સેન્ડ કરે છે, ટ્રાન્સમિશન ઓફ મેસેજ કે પહેલાં જે એમને ઇન્ફોર્મેશન મોકલવાની છે એનો એક મેસેજ ફોર્મેશન કરશે, બરાબર છે, મેસેજ ફોર્મેટ કરશે. પછી ટ્રાન્સમિટ કરશે રિસીવરને. રિસીવર છે એ મેસેજ રિસીવ કરશે અને ટ્રાન્સમીટરનો જે ઓબ્જેક્ટ હતો એ ઓબ્જેક્ટમાં એ સમજશે અને રિસીવર એ મેસેજ રિસીવ કરી લેશે, બરાબર છે. પછી એના ઉપર એક્શન લેશે અને એના ઉપર એક્શન લે અથવા તો ફીડબેક આપશે કે જે ફીડબેક આપશે એ ટ્રાન્સમીટરને. એટલે આ પ્રોસેસ છે આખી ચાલુ રહેશે કે ટ્રાન્સમીટરે ઇન્ફોર્મેશન એ સેન્ડ કરવા ઈચ્છે છે તો એ મેસેજને ટ્રાન્સમિટ કરશે રિસીવરને અને રિસીવર મેસેજ રિસીવ કરશે અને એ ફીડબેક આપશે ટ્રાન્સમીટરને. તો આ છે એ આખી રિસીવર મીન્સ કે આખી ટ્રાન્સમિશન પ્રોસેસ છે. તો રિસીવર શું છે તો રિસીવર ઇઝ ધ પર્સન હુ રિસીવ્સ ધ મેસેજ એન્ડ અટેચ ઓર પે ધ અટેન્શન ટુ ધ મેસેજ.
કે પહેલાં તો એ રિસીવ કરશે મેસેજને અને પછી મેસેજ ઉપર અટેન્શન આપશે, એટલે કે એને રીડ કરશે, અથવા તો જો એમને આપણે ઓરલ કમ્યુનિકેશનથી કરીએ છીએ તો એ સાંભળશે. ઇટ ઇઝ પોસિબલ દેટ ધ ઇન્ટેન્ડેડ રિસીવર મે નોટ ગેટ ધ મેસેજ એટ ઓલ. બની શકે કે એને મેસેજ ન મળે. જો રિટર્ન કમ્યુનિકેશનથી કરીએ છીએ તો ન મળે, ઓરલ કમ્યુનિકેશન કરીએ છીએ તો માનો કે નેટવર્ક કનેક્શન વયું જાય છે તો પણ એમને મેસેજ નહીં મળે. અને જો મળે, ઇફ હી ગેટ્સ ઇટ then he may receive it in a garbled condition. Garbled condition means the confusion way માં મળે કે મેસેજ જે સેન્ડર તરફથી સેન્ડ કરવામાં આવ્યો છે એ મેસેજ એવો છે, માનો કે તમે નેટવર્ક કનેક્શન છે એ પુઅર હોય તો એના કારણે એ જે સામેવાળા શું બોલે છે એ આપણને સમજાય નહીં, તો કન્ફ્યુઝન ક્રિએટ થશે. અથવા રિટર્ન કમ્યુનિકેશન છે તો રિટર્ન કમ્યુનિકેશન આપણને જે મેસેજ મળેલો છે એ એવી રીતે મળેલો છે કે જેમાં આપણે ઓલું એનકોડિંગનું જોયું હતું, તો એનકોડિંગમાં એને કોડવર્ડ સેટ કરેલા હોય છે. હવે એ કોડવર્ડ છે એ સેન્ડરને ખબર છે પણ રિસીવરને નથી ખબર, તો પણ કન્ફ્યુઝન ક્રિએટ થશે. તો આ રીતે જો મેસેજ આવી રીતે પણ મળી શકે એમને. ઇવન ઇફ હી રિસીવ્સ ધ રિટર્ન મેસેજ ઇટ મે બી બ્યુરિડ અંડર ધ હિપ્સ ઓફ પેપર ઓન હિઝ ટેબલ. મીન્સ કે એમને જે રિટર્ન મેસેજ મળેલો છે એ મેસેજ છે એમને માનો કે બલ્કી પેપર્સ છે, એક સાથે ઘણા બધા પેપર આપ્યા છે, બટ એમને પહેલું પેજ વાંચી લીધું અને બીજા પેજ છે નીચે રાખી દીધા, એને કાંઈ વાંચ્યા નથી અને એના ડ્રોવરમાં મૂકી દીધું, બરાબર છે. બ્યુરિડ અંડર ધ હિપ્સ ઓફ પેપર ઓન ઇઝ ટેબલ મીન્સ કે એક છે એ પેજ વાંચ્યું છે તો બાકીના મેસેજ છે જે પાછળ લખેલા છે એ પેપરના ટુકડાની નીચે દબાઈ ગયા, બરાબર છે. એનો મીન્સ કે બાકીના મેસેજ છે એમને ઇગ્નોર કર્યા એમને, એટલે એ મેસેજ છે એમને મળ્યા નથી, એટલે એ અન્ડરસ્ટેન્ડ પણ નહીં કરી શકે, તો આ પણ એમનો ડિસએડવાન્ટેજ થઈ શકે. ઇટ ઓલ્સો પોસિબલ that the third party may interrupt the message and do not give it to him. ઘણા પર્સન્સ છે કે જે ઇન્ટેન્શનલી મેસેજ ન આપે ત્રીજા પર્સન, માનો કે સેન્ડરે કાંઈ મેસેજ મોકલેલો છે, રિટર્ન મેસેજ છે, હવે એમને એ કાગળ મળી ગયો છે તો એ થર્ડ પર્સન છે કે જેમને રિસીવર છે એમને આપવાનો છે, ઇન્ટેન્શનલી ન આપે અથવા તો ભૂલી જાય, અનઇન્ટેન્શનલી ન આપે, અથવા તો ઓરલ કમ્યુનિકેશન છે, સેન્ડર કંઈક મેસેજ છે એ સેન્ડ કરે છે, ઇન્ફોર્મેશન આપે છે એમના રિસીવરને, તો એ રિસીવરને મેસેજ આપે છે ત્યારે કોઈ થર્ડ પાર્ટી આવીને ઇન્ટરપ્ટ કરે તો પણ એ ચેઇન છે બ્રેક થઈ જાય, તો અમુક શબ્દો છે, અમુક મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે ભૂલાઈ જાય, જેનાથી બેડ ઇફેક્ટ છે એ ક્રિએટ થઈ શકશે. ઇફ there is an oral message the receiver may forget it completely under the pressure of work. માનો કે એના ઉપર ઘણું બધું બર્ડન છે, વર્કલોડ વધારે છે, તો એ સેન્ડરે જે મેસેજ આપેલો છે થર્ડ પાર્ટી રિસીવરને આપતા ભૂલી જશે, અથવા તો એમાં કોઈ ઇમ્પોર્ટન્ટ જે વર્ડ છે એ આપતા ભૂલી જશે, કહેતા ભૂલી જશે, તો એનાથી છે મેસેજ જે વેમાં પહોંચવો જોઈએ, જે પર્સપેક્ટિવથી પહોંચવો જોઈએ, એ પર્સપેક્ટિવ છે એ ફૂલફિલ નહીં થાય. તો એમાં છે ફર્સ્ટ ડેકોડિંગ. તો ડેકોડિંગ મિનિંગ શું થાય, તો ઇવન ઇફ ધ મેસેજ રીચીસ ઇટ્સ ઇન્ટેન્ડેડ યુઝર there is no guarantee that he will understand it as receiver wants. એવું નેસેસરી નથી કે સેન્ડર જે ઓબ્જેક્ટિવથી મોકલે છે એ જ ઓબ્જેક્ટિવ સામેવાળા રિસીવર છે એમને સમજાઈ જાય. બની શકે એમને કોડિંગ છે એ કોડવર્ડ નથી ખબર તો નો પણ સમજાય, અથવા તો મેસેજ એવી રીતે મોકલેલો છે કે જે માનો કે લેંગ્વેજ બે વચ્ચે છે એ કમ્ફર્ટેબલ નથી, એક છે ગુજરાતી છે એક છે મરાઠી, બે વચ્ચેની કોમન લેંગ્વેજ છે એ કઈ થઈ તો કે ઇંગ્લિશ, બટ એમને સામેવાળા ગુજરાતીમાં કમ્યુનિકેટ કર્યું છે, મરાઠીમાં કરે કમ્યુનિકેટ, તો બે વચ્ચે છે એ લેંગ્વેજ ક્લેશ થયો જેના કારણે નો સમજાય, બરાબર છે. તો એના કારણે છે એ ઇફેક્ટિવ કમ્યુનિકેશન ફૂલફિલ નહીં થાય. ધ રિસીવર વિલ ઇન્ટરપ્ટ ધ મેસેજ એઝ પર હિઝ નોલેજ, એક્સપિરિયન્સ એન્ડ મૂડ ટુ, કે એનું નોલેજ છે, એનું એક્સપિરિયન્સ છે, એના મૂડ, એના ઉપરથી રિસીવર છે ઇન્ટરપ્રિટ કરશે મેસેજ. હવે એને તમે જે મેસેજ મોકલો છે એનું નોલેજ નથી અથવા તો એનો એક્સપિરિયન્સ નથી, તો એ બરોબર વેમાં અથવા તો પ્રોપર વેમાં ઇન્ટરપ્રિટ નહીં કરે, તો જેના કારણે આપણો ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ નહીં થાય. તો નોલેજ, એક્સપિરિયન્સ અને એનો મૂડ કેવો છે એના ઉપર ઇન્ટરપ્રેટ કરશે. હિઝ રિલેશનશિપ વિથ ધ સેન્ડર ઓલ્સો પ્લેઝ એન વાઇટલ રોલ ઇન ડેકોડિંગ ધ મેસેજ, કે સેન્ડર અને રિસીવર વચ્ચે કેવો રિલેશન છે, પ્રોફેશનલ રિલેશન છે, પર્સનલ રિલેશન છે, કેવો રિલેશન છે, એના ઉપર ડિપેન્ડ છે કે ડેકોડિંગ આપણે કઈ રીતે કરવાનું છે, બરાબર છે. રિસીવર્સ એટીટ્યુડ, એબિલિટી એન્ડ હિઝ કમ્યુનિકેશન સ્કિલ ઓલ્સો પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અ ડેકોડિંગ ધ મેસેજ. ડેકોડિંગ એટલે મેસેજ છે એ રિસીવરને રિસીવ થઈ જાય, એને કહેવાય ડેકોડિંગ. એન્કોડિંગમાં એ મેસેજ ટ્રાન્સમિટ કરે, એને ફોર્મેટ કરે,
ડેકોડિંગમાં એ મેસેજ રિસીવ કરી લે અને એને ઇન્ટરપ્રેટ કરે. તો રિસીવરનો એટીટ્યૂડ કેવો છે, મેસેજ પ્રત્યે અટેન્શન આપે છે કે નેગ્લેક્ટ કરે છે, ઇગ્નોર કરે છે, એની એબિલિટી અને એની કમ્યુનિકેશન સ્કિલ કેવી છે એના પ્રમાણે મેસેજને છે એ ઇન્ટરપ્રેટ કરશે. તો એનો ઇમ્પોર્ટન્ટ રોલ છે રિસીવરનો. that also when there is a communication between the two groups and countries, their custom also play an important part in decoding the message. બે ગ્રુપ, બે ઓર્ગેનાઇઝેશન વચ્ચે કરવાનો છે, બે રિલિજિયન વચ્ચે કરવાનો છે, કે બે કસ્ટમ્સ એટલે મીન્સ કે બેના રીત રિવાજ અલગ છે એવા બે વ્યક્તિ વચ્ચે કરવાનો છે. તો બેની જે કોમન લેંગ્વેજ છે એ લેંગ્વેજમાં જો કમ્યુનિકેશન થશે તો એનો પ્રોપર એનો મિનિંગ નીકળવો જોઈએ એ નીકળશે, અધરવાઇઝ તો કમ્યુનિકેશન છે એ વેસ્ટ જશે. નેક્સ્ટ, ફીડબેક મીન્સ કે રિસીવરને એ મેસેજ છે રિસીવ થઈ ગયો છે, હવે એને કઈ રીતે ઇન્ટરપ્રેટ કર્યો છે એ પ્રમાણે એનો ફીડબેક છે એ ટ્રાન્સમિટ કરશે સેન્ડરને. તો ધ રિસીવર રિએક્ટ ધ કોરસ્પોન્ડન્સ ટુ ધ મેસેજ ઓફ ધ સેન્ડર. This reply will be based on the clear understanding of the message or on a misunderstanding or misinterpretation of the message. એટલે કે પહેલાં તો રિસીવર જે રિએક્ટ કરશે મેસેજ ઉપર, that corresponds to the message of the sender. કે રિસીવરને જ્યારે મેસેજ રિસીવ થઈ જાય છે ત્યારે એ મેસેજ રીડ કરે, એને ઇન્ટરપ્રેટ કરશે, પછી એ જેનો ફીડબેક આપશે. તો પહેલાં તો મેસેજ છે એને રિસીવ કરવો પડે, પછી જો એને ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ હશે તો એ પ્રમાણે રિપ્લાય કરશે. જો એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે તો એને મિસઇન્ટરપ્રેટ કરેલો હશે, બરાબર છે. અમુક વાર એવું થાય કે તમે પોસ્ટ દ્વારા મોકલેલો છે તો એ પોસ્ટ છે એ તમને બહુ ઘણા ટાઈમ પછી મળે, તો તમે એવા પેપર યુઝ કરેલા છે કે જેમાં તમારે જે લખેલું હોય સ્પ્રેડ થઈ જાય તો એનો પ્રોપર તમે વાંચી ન શકો, બરાબર છે, તો પણ એનો મિનિંગ છે મિસઇન્ટરપ્રેટ થઈ શકે. રિસીવર્સ રિપ્લાય ઇઝ કોલ્ડ feedback. So in oral communication, sometimes feedback may be a smiles, shies, nodding of heads. Nodding of heads means હા પાડો, ના પાડો, તમે જ્યાં માથું હલાવતા હોય એને નોડિંગ કહેવાય, બરાબર છે. તો ઓરલ કમ્યુનિકેશનમાં તમે સમટાઈમ્સ તમને છે કોઈ વસ્તુ ગમી છે તો તમે સ્માઇલ કરશો, તો એ એક પણ કમ્યુનિકેશન વે જ છે. સાઇઝ એટલે કે તમે ઇગ્નોર કરતા હોય, બગાસું ખાવ ને એવું બધા તમે એક્ટ કરો તો એનાથી તમે એવું દર્શાવો છો કે તમને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. અથવા તો નોડિંગ ઓફ હેડ્સ, તમને કાંઈ વસ્તુ પૂછવામાં આવી છે જેનો આન્સર હા છે તો તમે આવી રીતે આમ કરતા હોય તો એ હા ગણાય, ના તો ધ નોડિંગ ઓફ હેડ્સથી પણ તમે આન્સર આપી શકો છો. ફીડબેક મે બી ઇન રાઇટિંગ ઓલ્સો. તો જેમ ઓરલી હોય એમ રાઇટિંગમાં પણ તમે એમનો ફીડબેક આપી શકો છો. બિઝનેસ કમ્યુનિકેશનમાં જો તમને પોસ્ટથી મેસેજ મળેલો છે તો તમારે સામે પાછી પોસ્ટ કરવાની થશે, મેઇલ્સથી તમે કરી શકો છો. When the receiver does not reply, we can very well understand the receiver's feeling, respect and regards for the sender. કે જો રિસીવર છે એ રિપ્લાય નથી કરતો, then we can very well understand, તો આપણને સારી રીતે સમજાઈ જાય કે રિસીવરને કદાચ ન સમજાણું હોય અથવા તો એમને સમજાઈ ગયું છે તો એનો પ્રોપર વેમાં એમને આન્સર કર્યો નથી, તો એનાથી છે એ મિસઇન્ટરપ્રિટેશન છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થશે. Feedback is the end result and which decides the success or failure of the communication. ફીડબેક છે એ વાઇટલ પાર્ટ છે એ પ્લે કરે છે પ્રોસેસ ઓફ કમ્યુનિકેશનમાં, જે એનું એન્ડ રિઝલ્ટ શું આવશે અથવા તો એ ડિસાઇડ કરશે કમ્યુનિકેશનનું ફેલિયર છે કે સક્સેસ છે, એ ફીડબેક ઉપર ડિસાઇડ થશે. જો પ્રોપર વેમાં ઇન્ટરપ્રેટ કર્યો હશે તો ફીડબેક છે એ સાચો આવશે, જો પ્રોપર વેમાં ઇન્ટરપ્રેટ રિસીવરે નહીં કર્યું હોય તો એનો ફીડબેક છે એ રોંગ આવશે. તો આ રીતેની સક્સેસ અને ફેલિયર છે એ કમ્યુનિકેશન ઉપર જ ડિપેન્ડ છે, બરાબર છે. ઓબ્જેક્ટિવ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.